ભાઈ ચૈતરભાઈ વસાવાને ફરી વખત તારીખ પડી, જે મિત્રો એમ કહેવાય કે સોમવારે ફરી વખત એમને હાઈકોર્ટમાં બોલાવવામાં આવે છે અને ફરી વખત એમને જામીન મળશે અને ફરી વખત એમની ચૂંટણી રહેશે. જે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે 5 તારીખે એમને જામીન મળી હતી, પછી ફરી વખત 7 તારીખે પડી હતી અને આજે શુક્રવારે એમને જામીન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જે મિત્રો કોર્ટનો નિર્ણય આવ્યો છે, ફરી વખત ચૈતરભાઈ વસાવાને તારીખ લંબાવવામાં આવી છે. જે મિત્રો પહેલેથી હું તમને પહેલા મિત્રો કહેતા હતો કે ચૈતરભાઈ વસાવાને તેમની પત્નીને જેમ તારીખો લંબાવશે. જે મિત્રો હું પહેલેથી ને તમને મિત્રો મારા વિડીયોમાં તમને કહેતો હતો કે ચૈતરભાઈ વસાવાને પણ એમ કહેવાય કે શંકુતલા બેનને જેવી રીતે તારીખો ઉપર તારીખો આપ્યા હતા. જે મિત્રો પહેલા 8 તારીખ આપી, પછી 13 તારીખ આપી, પછી 14 તારીખ આપી, પછી 15 તારીખ આપી, પછી 16, 17, પછી છેલ્લે 22 તારીખ આપી હતી. જે મિત્રો 22 તારીખે પછી એમને ચૂંટણી થતી અને જેલમાંથી બહાર આવ્યા હતા. જે મિત્રો તમને બધા લોકોને ખબર છે. અને એવી રીતે ચૈતરભાઈ વસાવાને પણ હવે તારીખો ઉપર તારીખો આપતા જાય છે અને તારીખો ઉપર તારીખો લંબાવતા જાય છે. જે મિત્રો હવે શું લાગી રહ્યું છે મિત્રો, આમાં કઈ ખબર નથી પડતી કે ચૈતરભાઈ વસાવાને જેલને બહાર કાઢવા માંગે છે કે ચૈતરભાઈ વસાવાને તારીખો ઉપર તારીખો લંબાવવા માંગે છે. એવું જ કરો ને કે ચૈતરભાઈ વસાવાને એક હારે આજીવનની જેલ જ ઠોકી ગયો. કેમ કે ચૈતરભાઈ વસાવાને તમે જેલમાં રાખવા માંગો છો એક હારે, કેમ કે ચૈતરભાઈ વસાવાને આજીવનની જેલ ઠોકી ગયો. કેમ કે તમે ના તો ચૈતરભાઈ વસાવાને ના તો જેલની બહાર આવવા માંગવા માંગો છો, કેમ કે ચૈતરભાઈ વસાવાને નકરી તારીખ ઉપર તારીખો આપી ગયા છો. જે મિત્રો બધા લોકોને ખબર છે કે આજે એમ કહેવાય કે 7 તારીખે એમને જામીન મંજૂર થવાના હતા અને જેલની બહાર પણ આવવાના હતા, એવું પણ સમાચાર આવ્યા હતા. જે મિત્રો આમાં મોટા સમાચાર આવી રહ્યા છે કે ફરી વખત એમને તારીખ લંબાવવામાં આવી છે. એમ કહેવાય કે આજે 7 તારીખ છે અને એમ કહેવાય કે ફરી વખત 10 તારીખ આપી. જે મિત્રો સોમવારે 10 તારીખ એમ કહેવાય કે ફરી વખત એમને તારીખ લંબાવવામાં આવી છે. જે મિત્રો શું લાગી રહ્યું છે મિત્રો, શું આવી રીતે ચૈતરભાઈ વસાવાને તારીખો ઉપર તારીખો લંબાવશે કે ચૈતરભાઈ વસાવાને આ છેલ્લે છોડી મૂકશે? શું લાગી રહ્યું છે કમેન્ટમાં જણાવો. અને અમારી ચેનલમાં નવો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ ને શેર જરૂર કરી દેજો. જય હિન્દ, જય ભારત.